કાઠિયાવાડી ઓથેન્ટિક ટેસ્ટ તમને આ જગ્યાએ મળી જશે. આજના વિડીયોમાં આપણે અલગ રીતના અલગ સ્ટાઇલથી બનતી ઢોકળીની રેસીપીનો વિડીયો બતાવવાના છે. સૌથી પહેલાં કેટલો લોટ લીધો છે આપણે? 500 લોટ લીધો છે. પછી નાખી 1 ચમચી જીરું, 1 ચમચ લસણ, લીટર છાશ એમ જ ઉમેર દઉં. ગામે ગામે છે ને રેસીપી ચેન્જ થતી હોય. આ જો આપણે એકદમ અલગ રેસીપી જોઈએ છીએ આજે ઢોકળીની. મારા બા ઢોકળી બનાવે અજમો મજબો નાખીને, એ અલગ રેસીપી છે. આ આખી રેસીપી અલગ છે. હવે પહેલાં તપેલું મૂકી દીધું છે વઘાર માટે. હવે આમાં હું તેલ નાખું છું. ચાલો હવે સૌથી પહેલાં તેલ આવી ગઈ. આખી મેથી, હવે આવશે રાઈ, પછી આપણે હિંગ નાખીશું. મસાલો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. એની અંદર 1 કિલો દહીં નાખવાનું. આની અંદર દહીં આવશે ને? હા. આ એપ્રોક્સલી છે ને 10 મિનિટ જેવું થયું છે ગ્રેવી ઉકળતા. અરે વાહ! ઢોકળી એકદમ સોફ્ટ છે, ખટાશવાળી ફ્લેવર આવે છે અને સિંગ તેલમાં બનાવ્યું છે એટલે એની જે મહેક છે ભાઈ, ઓહો જોરદાર. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે તળાજા હાઈવે ઉપર અને સુંદર મજાની એક મસ્ત જગ્યાએ આવ્યા છીએ. કાઠિયાવાડી ઓથેન્ટિક ટેસ્ટ તમને આ જગ્યાએ મળી જશે. અમે આજના વિડીયોમાં રેસીપી કવર કરવાના છીએ. ઓમ જોઈએ તો આગલો વિડીયો ટુ બી કન્ટિન્યુ હતો. આની આગલી રેસીપી આપણે ઓળાની બતાવી છે. જે લોકો હજી સુધી ના જોઈ હોય તો જોઈ શકો છો. વિન્ટર સ્પેશિયલ ઘણી બધી આપણે રેસીપી કવર કરી છે. આજના વિડીયોમાં આપણે અલગ રીતના અલગ સ્ટાઇલથી બનતી ઢોકળીની રેસીપીનો વિડીયો બતાવવાના છીએ. પરફેક્ટ લોકેશન વિશે આપણને ગોપાલભાઈ જણાવશે. ભાવનગર છે જો તમે તળાજા આવો ને તો શેત્રુંજીનો પુલ વટો તો ડાબી સાઈડમાં સીતારામ દેશી ઢાબા આવી જાય છે. ઓકે. અને એકદમ યુનિક રેસીપી છે. ઢોકળી તો બધા ગુજરાતીઓ કાઠિયાવાડીના ઘરે લગભગ બનતી જ હશે, પણ બધા ગામે ગામે જેમ વાણી ફરે ને એમ રેસીપી ફરે. અહીંની થોડીક રેસીપી અલગ છે. સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોજો. હવે જાજી વાર નહીં કરીએ, આગળ તમને રેસીપી બતાવીએ. ચાલો શરૂ કરીએ. હવે સાહેબ આપણને છે ને ઢોકળીની રેસીપી આપવાના છે. રજવાડી ઢોકળી ને? રજવાડી ઢોકળી. સૌથી પહેલા કેટલો લોટ લીધો છે આપણે? 500 લોટ લીધો છે. 500 ચણાનો લોટ. ચણાનો લોટ 500. ઓકે. 2 ચમચી હળદર, હા 2 ચમચી ધાણા જીરું, બરાબર. પછી નાખી 1 ચમચી જીરું, કોથમીર, હા અડધી ચમચ જેટલું આદુ, ઓકે. 1 ચમચ જેટલું લસણ, 2 ચમચી મરચાંની પેસ્ટ. હવે 1 લીટર છાશ એમ જ ઉમેર દઉં. હા. ગામે ગામે છે ને રેસીપી ચેન્જ થતી હોય. આ જો આપણે એકદમ અલગ રેસીપી જોઈએ છીએ આજે ઢોકળીની. હવે આને આપણે બ્લેન્ડર મારવાનું છે. ઓકે. આ બ્લેન્ડર આમાં માર્યું છે અને જેમ લોટ એમ લાગ્યું કે આમાં છાશની જગ્યાએ હજી ચોટે છે તો થોડુંક પાણી ઉમેર્યું છે 1 ગ્લાસ જેટલું અને એકદમ તમે જો મેલ્ટ કરી નાખ્યું. આ રેસીપી તો હું અલગ જોઈશ. મારા બા ઢોકળી બનાવે અજમો મજબો નાખીને, એ અલગ રેસીપી છે. આ આખી રેસીપી અલગ છે. હવે પહેલાં તપેલું મૂકી દીધું છે વઘાર માટે. હવે આમાં હું તેલ નાખું છું. ચાલો હવે સૌથી પહેલાં તેલ 500 ગ્રામ જેટલું તેલ નાખ્યું. ઓકે. આ રાઈ છે, આ મેથી છે, જીરું છે ને આ હિંગ છે. હિંગ છે? હા હિંગ. આખી મેથી લીધી છે. હા એ બધું એડ કરી દેવાનું છે. આપણે જે બનાવ્યું છે એ આમાં નાખવાનું છે. ચણાના લોટનો? હા. ચાલો આ ચણાના લોટને ઉમેરી દીધો. આ આપણે ઢોકળી બનાવી છે કે ગ્રેવી બનાવી છે? રજવાડી ઢોકળીની આજે થાળીમાં પાથરીને અને જમાવવાની છે. એટલે આ ઢોકળી બને છે ને આપણી પહેલા જમાવવા માટે. હા જમાવવા માટે. પછી વઘાર અલગથી થાય છે. ઓકે. પછી એની ગ્રેવી બનાવશું. પછી આની ગ્રેવી બનાવીને ગ્રેવીની અંદર આ નાખવાની. બરાબર. જો આમાં થોડીક સ્પીડ રાખવાની, ચમચો ફેરવતું રહેવાનું. ધીરે ધીરે જો બેસવા માંડ્યું છે. હવે એકદમ હમણાં ઘાટી થઈ જાય ને પછી એને થાળીમાં પાથરી દેશું. આ બને છે ઢોકળી. જો હવે આને કહેવાય સિક્રેટ રેસીપી. થોડોક ઢીલું લાગે છે તો ઉપરથી પાછો આપણે થોડોક ચણાનો લોટ ઉમેરી છે કે જેનાથી ફટાફટ છે ને લોટ ચડી જાય, ઢીલી ન રહે ઢોકળી. જો આ થાળીમાં છે ને ઓલરેડી તેલ લગાવેલું છે જેથી કરીને ઢોકળી છે ને એ થાળીમાં ચીપકી ના જાય. જ્યારે ડ્રાય થઈ જાય પીસ પાડી તો આસાનીથી નીકળી જાય. જો આ ઢોકળી જામી ગઈ ને એટલે હવે જો પલટી મરાવીને પીસ કરી નાખશું. રજવાડી ઢોકળીના પીસ બને છે. આ રીતના ઢોકળીના પીસ અલગ અલગ કરી નાખવાના નાના નાના. આ ઢોકળીની ગ્રેવી બનશે એના માટે હવે જો પહેલાં તેલ લે છે ભાઈ. કેટલું તેલ લેવાનું? 500 ગ્રામ જેટલું. 500 ગ્રામ જેટલું.
પહેલાં આપણે મેથી નાખીશું. આવી ગઈ આખી મેથી. હવે આવશે રાઈ, પછી આવે જીરું, આખું જીરું, પછી આપણે હિંગ નાખીશું. પહેલાં ડુંગળીની પેસ્ટ આવશે. લીલી મરચું કટિંગ કરેલું. લસણ 1 ચમચી, આદુ 1 ચમચી. હા. બરાબર ને? આદુ 2 ચમચી. ઓકે, આમાં વધારે. અને 1 ચમચી લીલું મરચું. લીલી મરચાની પેસ્ટ આવી ગઈ. હવે એમાં નાખીશું આપણે ટમેટાની પેસ્ટ. આવી ગઈ ટમેટાની પેસ્ટ. કોથમરીની અંદર નાખવાની છે થોડીક, પછી ઉપર નાખવાની આવશે. ઓકે. આ અંદર મરચું, લાલ મરચું, ધાણા જીરું 2 ચમચી, હળદર 2 ચમચી, મીઠું 2 ચમચી મીઠું. હવે આપણે મસાલો બધો ભૂકો કર્યો નાખી દઈશું. મસાલો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. એની અંદર 1 કિલો દહીં નાખવાનું. આની અંદર દહીં આવશે ને? આ ફાળવા માટે આખું દહીં નાખવું પડે. ઓકે. ભાઈ ઓહો હો. આ એપ્રોક્સલી છે ને 10 મિનિટ જેવું થયું છે ગ્રેવી ઉકળતા. અરે વાહ. તો ઓલમોસ્ટ પૂરું ને? રેડી? ઉતારી લ્યો તો નીચે અહીંયા, એટલે નજીકથી જરાક અમે ફોટો પાડી લઈ, તમને લોકોને મજા આવે એવો. હા, બસ રાખો. હવે આપણે આગળ ટેસ્ટ કરીને તમને બતાવીએ. આગલા વિડીયોમાં આપણે જોયો ઓળાની રેસીપી તમને બતાવી. તમે જે માંગો એ શાક રેગ્યુલર 4 કે 5 પ્રકારના અલગ અલગ શાક હોય છે. આપણે આજે જે રેસીપી જોઈ, ઢોકળીની રેસીપી જોઈ. રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઢોકળી એકદમ સોફ્ટ છે, ખટાશવાળી ફ્લેવર આવે છે, અને સિંગ તેલમાં બનાવ્યું છે એટલે એની જે મહેક છે ભાઈ, ઓહો જોરદાર. ઢોકળીમાં આનંદભાઈ આપણે અત્યારે લગી ખાધી ને, બહુ અલગ મારી છે. કહું ને તો મેં આવી ઢોકળી પહેલી વાર ખાધી, જેમાં તેલનું પ્રમાણ છે અને પાછો ટેસ્ટ આખો ડિફરન્ટ છે. ઢોકળીનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ. છાશવાળી તો ઘણી જગ્યાએ ખાધી, આની અંદર દહીં છાશ તો આવ્યું જ છે, પણ આને ક્યાંક અલગ પાડતો હોય ને એવો ટેસ્ટ છે. મેં આગળ વિડીયોમાં કીધું હતું, મારા બા બનાવે છે ને એ અલગ અજમો નાખીને અલગ રીતે બનાવે છે. આની રેસીપી અલગ છે. ગામ ભરે ને એમ વાણી ભરે ને એમ એવી રીતના રેસીપી ભરે. તમને રેસીપી સારી લાગી હોય ને તો બીજા લોકો સુધી શેર કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ટુ બી કન્ટિન્યુ, હજી આ વિડીયો પણ રહેશે. નેક્સ્ટ વિડીયોમાં તમને ત્રીજી રેસીપી દેખાડીશ, દહીં ગાંઠિયાની, જે અત્યાર સુધીમાં લગભગ તમે ક્યાંય નહીં જોઈ હોય. વિન્ટર સ્પેશિયલ આ રેસીપી ખાસ જોવાનું ચૂકશો નહીં. વિડીયો વધુ શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.